નમસ્કાર સ્ટુડન્ટ્સ, આજે આપણે એસેન્શિયલ ઇલેક્ટ્રિકલ ચેનલમાં એક નવો કોર્સ ચાલુ કરવા જઈ રહ્યા છીએ જે ડિપ્લોમા એન્જિનિયરિંગમાં 4th સેમેસ્ટરમાં આવે છે, જેનું નામ છે ટ્રાન્સમિશન એન્ડ ડિસ્ટ્રીબ્યુશન ઓફ ઇલેક્ટ્રિકલ પાવર. તો ફર્સ્ટ લેક્ચરમાં આપણે ફર્સ્ટ યુનિટ છે એ સ્ટાર્ટ કરશું, જેનું નામ છે ટ્રાન્સમિશન લાઇન પેરામીટર્સ. ઓકે, હવે આજનો ટોપિક જે આપણે ડિસ્કસ કરવાના છીએ એ ચેપ્ટરમાં એ છે પાવર સપ્લાય સિસ્ટમ. ઓકે, સો લેટ અસ સ્ટાર્ટ ધીસ લેક્ચર, કે જેમાં આપણે આજે ઇન્ટ્રોડક્ટરી જે પાર્ટ છે એને ડિસ્કસ કરવાના છે કે ભાઈ પાવર સિસ્ટમ શું છે અને એમાં પણ ટ્રાન્સમિશન લાઇન શું છે અને કયા કયા એવા કમ્પોનન્ટ્સ છે જે આપણે ટ્રાન્સમિશન લાઇનમાં આવતા હોય છે. ઓકે, તો એનું ડિટેલ એનાલિસિસ છે એ આજે આપણે આજના લેક્ચરમાં જોઈશું. તો સૌથી પહેલાં જોઈએ તો એક ક્વેશ્ચન આપણા સૌના મગજમાં આવે, કારણ કે આપણા સિલેબસનું નામ જ છે ટ્રાન્સમિશન એન્ડ ડિસ્ટ્રીબ્યુશન ઓફ ઇલેક્ટ્રિકલ પાવર. તો એમાં આવતો સૌથી પહેલો શબ્દ એટલે કે ટ્રાન્સમિશન. તો પહેલો ક્વેશ્ચન આપણા મગજમાં આવે, વોટ ઇઝ ધ નીડ ઓફ ટ્રાન્સમિશન સિસ્ટમ, કે ટ્રાન્સમિશન સિસ્ટમની જરૂરિયાત શું છે. તો એ સમજતા પહેલાં સૌથી પહેલાં આપણે પાવર સિસ્ટમ શું છે એ સમજવું પડશે. તો અહીંયા સરસ મજાનું એનિમેશન તમને દેખાય છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે ઇલેક્ટ્રિકલ પાવર છે એ જનરેટિંગ સ્ટેશનમાં જનરેટ કરવામાં આવે છે. ઓકે, તો આ રહ્યું તમારું કોઈ એક જનરેટિંગ સ્ટેશન. તો અહીંયા જનરેટરની મદદથી ઇલેક્ટ્રિકલ પાવર જનરેટ કરવામાં આવે છે. આ પાવર જે દૂરના વિસ્તારો છે, જેમ કે આ લેટ્સ સે કોઈ સિટી છે, ત્યાં ઇલેક્ટ્રિકલ પાવર પહોંચાડવો હોય તો આપણે ટ્રાન્સમિશન લાઇનની મદદથી ત્યાં ઇલેક્ટ્રિકલ પાવર છે એ આપણા જનરેટિંગ સ્ટેશનથી લઈને આ દૂરના વિસ્તારો છે ત્યાં સુધી પહોંચાડવામાં આવતું હોય છે. તો આઈ થિંક તમને હવે ક્વેશ્ચનનો આન્સર મળી ગયો છે કે ટ્રાન્સમિશન સિસ્ટમ શું છે અને એની જરૂરિયાત શું છે. બરાબર છે. તો પાવર સ્ટેશનથી લઈને આપણું જે ડિસ્ટ્રીબ્યુશન સબસ્ટેશન છે ત્યાં સુધીના નેટવર્કને શું કહેવામાં આવે છે, તો એને ટ્રાન્સમિશન કહેવામાં આવે છે. ઓકે, હવે અહીંયા જનરેટરમાં જે વોલ્ટેજ થાય છે તેનું લેવલ 11 કેવીથી લઈને 15 કેવી સુધીનું હોય છે. કેવી એનો મતલબ કે કિલો વોલ્ટ. ઓકે, તો 11 કિલો વોલ્ટથી લઈને 15 કિલો વોલ્ટ સુધીનું જનરેટિંગ સ્ટેશનમાં આપણે વોલ્ટેજ છે એનાથી જનરેટ કરતા હોય છે. પરંતુ ટ્રાન્સમિશન વોલ્ટેજ છે એ થોડા હાઈ હોય છે. ઓકે, દેટ ઇઝ 220 કેવી, 400 કેવી હોય છે. અને અત્યારે તો રિસેન્ટ ડેવલપમેન્ટ જોઈએ તો 765 કિલો વોલ્ટની ટ્રાન્સમિશન લાઇનનું પણ ડેવલપમેન્ટ ઇન્ડિયામાં પણ ચાલુ છે. ઓકે, હવે એ બધું છે એ પણ આપણે જોઈશું કે એ ક્લાસિફિકેશન કેવી રીતે પાડવામાં આવે છે. પણ અત્યારે તમને ક્લિયર હશે કે ટ્રાન્સમિશન લાઇન શું છે અને એનું રિક્વાયરમેન્ટ શું છે. જનરેટિંગ સ્ટેશનથી લઈને આપણા દૂરના વિસ્તારો સુધી, એટલે કે જે લોડ્સ છે આપણા, એ ડોમેસ્ટિક લોડ હોઈ શકે, ઇન્ડસ્ટ્રીયલ લોડ હોઈ શકે, ત્યાં સુધી પાવર પહોંચાડવાનું કામ છે એ ટ્રાન્સમિશન સિસ્ટમ કરતી હોય છે. તો પાવર સિસ્ટમને અહીંયા આપણે ફિગરમાં જોઈ શકીએ છીએ, એમાં 3 ભાગમાં વહેંચી શકાય. એક તો જનરેટર અથવા જનરેટિંગ સ્ટેશન, ટ્રાન્સમિશન સિસ્ટમ એન્ડ ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ. ઓકે, આ 3 ભાગમાં વહેંચવામાં આવે છે. આપણને આ પ્રશ્નનો આન્સર મળી ગયો છે કે ભાઈ મારે નીડ ઓફ ટ્રાન્સમિશન સિસ્ટમ શું છે અને ટ્રાન્સમિશન સિસ્ટમ એ કેવી હોય છે. ઓકે, નેક્સ્ટ સપ્લાય સિસ્ટમ શું છે. તો આપણે જોયું કે ભાઈ કોઈ પણ પાવર સિસ્ટમ હશે તો એમાં જનરેટિંગ સ્ટેશન હશે, એમાં ટ્રાન્સમિશન સિસ્ટમ હશે, એમાં ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ હશે. તો આ બધાની પોઝિશન પાવર સિસ્ટમમાં કેવી રીતની હશે. ઓકે, સો વોટ આર ધ ડિફરન્ટ એલિમેન્ટ ઓફ સપ્લાય સિસ્ટમ. સો ફર્સ્ટ એલિમેન્ટની વાત કરીએ તો એ રહેશે આપણું જનરેટિંગ સ્ટેશન, કેમ કે ત્યાંથી જ પાવર જનરેટ થાય છે અને ત્યાંથી જ આપણું પાવર સિસ્ટમ છે એ ચાલુ થાય છે. ઓકે, તો સૌથી પહેલાં આવશે જનરેટિંગ સ્ટેશન. તો જનરેટિંગ સ્ટેશન છે એમાં 11 કેવીથી લઈને 15 કેવી સુધીના જે વોલ્ટેજ છે એ જનરેટ કરવામાં આવે છે. હવે મોડર્ન પાવર સિસ્ટમની વાત કરીએ તો મોડર્ન પાવર સિસ્ટમમાં અત્યારે છે ઘણી બધી રેન્જમાં આપણા જનરેટિંગ વોલ્ટેજ છે એ જનરેટ કરવામાં આવે છે, પણ જનરલી નોર્મલી આપણા વોલ્ટેજ કેટલા હોય છે, તો કે 11 કેવી વોલ્ટેજ હોય છે. ઓકે, નાવ જનરેટિંગ સ્ટેશનમાં સ્વિચ યાર્ડ રાખવામાં આવે છે અને એ સ્વિચ યાર્ડમાં સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર હોય છે. તો અહીંયા તમને જે સ્ટેપ ટ્રાન્સફોર્મર દેખાય છે એ સ્વિચ યાર્ડમાં એકચ્યુઅલી રાખવામાં આવે છે. તમે કદાચ કોઈ થર્મલ પાવર સ્ટેશનની અથવા કોઈ હાઇડ્રો પાવર સ્ટેશનની મુલાકાત લીધી હોય તો તમને ખ્યાલ હશે કે ત્યાં સબસ્ટેશન હોય છે. એ સબસ્ટેશનમાં બધા આપણા ઇલેક્ટ્રિકલ ઇક્વિપમેન્ટ્સ છે એ હોય છે. એમાં તમને સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર પણ ક્યાંક જોવા મળશે. એ સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર શેના માટે હોય છે, તો આપણા જનરેટિંગ વોલ્ટેજ કેટલા છે, તો કે એ તો છે 11 કેવી. બરાબર છે. અને આપણા ટ્રાન્સમિશન વોલ્ટેજ છે એ જનરલી વેરી હાઈ હોય છે. હવે એ રાખવાનું કારણ શું, કારણ કે તમારા જો વોલ્ટેજ લો હશે તો એ કેસમાં તમારા કરંટની વેલ્યુ હાઈ હશે, અને જો કરંટની વેલ્યુ હાઈ હશે તો I2R લોસીસ, બિકોઝ I ઇઝ નથિંગ બટ કરંટ. ઓકે, અને એનો વર્ગ કરીને એને આર જોડે મલ્ટીપ્લાય કરશો તો એ બહુ મોટી વેલ્યુ થઈ જશે.
તો આ જે આપણા કોપર લોસીસ છે I²R લોસીસ એની વેલ્યુ ઘણી બધી વધી જાય. તો એ ઘટાડવી હોય તો શું કરી શકીએ? તો આપણે વોલ્ટેજની વેલ્યુ વધારીએ તો કરંટની વેલ્યુ ઘટશે, અને એટલા માટે આપણે ટ્રાન્સમિશન લાઇનના વોલ્ટેજ છે એ કેવા હોવા જોઈએ? હાઈ. ઓકે, આ વન ઓફ ધ રીઝન છે કે ટ્રાન્સમિશન લાઇનના વોલ્ટેજ હાઈ હોવા જોઈએ. બીજા ઘણા બધા રીઝન છે જે આપણે આ સિલેબસમાં આગળ જતાં ડિસ્કસ કરીશું. ઓકે, તો આ થઈ ગઈ વાત જનરેટિંગ સ્ટેશનની. નેક્સ્ટ વસ્તુ આવશે જે છે પ્રાઇમરી ટ્રાન્સમિશન. હવે ટ્રાન્સમિશન સિસ્ટમ છે એને બે ભાગમાં વહેંચી શકાય. એક તો પ્રાઇમરી ટ્રાન્સમિશન અને બીજું રહેશે સેકન્ડરી ટ્રાન્સમિશન. તો સૌથી પહેલાં જોઈએ પ્રાઇમરી ટ્રાન્સમિશન શું છે. તો પ્રાઇમરી ટ્રાન્સમિશનમાં છે એ આપણા વોલ્ટેજ છે એનું લેવલ 132 kV, 220 kV, 400 kV જેટલું હોય છે. બરાબર છે. હમણાં જ મેં વાત કરી કે 765 છે એ પણ રિસેન્ટ ડેવલપમેન્ટ છે, તો એ પણ હોઈ શકે. ઓકે, તો આટલા વોલ્ટેજ છે એ તમારા પ્રાઇમરી ટ્રાન્સમિશન વોલ્ટેજ રહેવાના છે. ઓકે, એમાં ટાવરની વાત કરીએ તો તમારા સિંગલ સર્કિટ કે ડબલ સર્કિટ ઓવરહેડ ટ્રાન્સમિશન લાઇન છે એનો જનરલી ઉપયોગ થતો હોય છે. હવે સિંગલ સર્કિટ ટ્રાન્સમિશન લાઇન એટલે કે તમારા ખાલી R, Y અને B ફેઝ જ ત્યાંથી જતા હોય. ઓકે, ડબલ સર્કિટ ટ્રાન્સમિશન લાઇનમાં 2 R ફેઝ, 2 Y ફેઝ અને 2 B ફેઝ પણ જતા હોય. ઓકે, તો એ વખતે તમારા વોલ્ટેજનું લેવલ છે એ પણ કેવું હશે? હાઈ હશે. એ બધું ડિસ્કશન પણ આપણે આગળ જઈને કરશું. નવ જરૂરિયાત મુજબ છે એ એક અથવા વધારે લાઇન છે એનો ઉપયોગ કરવામાં આવે છે. લેટ્સ સે કે તમારે મોટા અમાઉન્ટમાં પાવર છે ટ્રાન્સમિટ કરવો હોય તો તમારે ડબલ સર્કિટનો ઉપયોગ કરવો પડે. બરાબર છે. હવે ક્લાસિફિકેશન જોશું જ્યારે તમને હું સમજાવીશ કે ભાઈ શોર્ટ ટ્રાન્સમિશન લાઇન શું છે, મીડિયમ શું છે અને લોંગ શું છે, ત્યારે પણ તમને સમજાવીશ કે સિંગલ સર્કિટ અને ડબલ સર્કિટ ટ્રાન્સમિશન પણ કોને કહેવાય. ઓકે, હવે આ લાઇનના છેડે છે તમને અહીંયા દેખાય છે કે ભાઈ સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર મૂકવામાં આવ્યું છે. એ શેના માટે છે? તો એ તમારા 220 હશે કે પછી 132 કિલોવોલ્ટ હશે એને શેમાં કન્વર્ટ કરશે? 66 kVમાં. આ ટ્રાન્સફોર્મર કયું હશે? સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર હશે. સૌથી પહેલાં યુઝ કર્યું હતું એ હતું તમારું સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર. તો આ પ્રાઇમરી ટ્રાન્સમિશનના વોલ્ટેજ છે એ કેટલા હોય છે? 220 kV હોય અથવા 132 kV હોય અથવા 400 kV હોય, એને 66 kVમાં ટ્રાન્સફોર્મરની મદદથી આપણે એ શું કરશું? સ્ટેપ ડાઉન કરશું. ઓકે, તો આ થયું પ્રાઇમરી ટ્રાન્સમિશન. નેક્સ્ટ છે સેકન્ડરી ટ્રાન્સમિશન સિસ્ટમ. તો સેકન્ડરી ટ્રાન્સમિશન સિસ્ટમની વાત કરીએ તો એમાં 66 kVની સેકન્ડરી ટ્રાન્સમિશન લાઇન દોડાવવામાં આવતી હોય છે. ઓકે, નાવ આ સેકન્ડરી ટ્રાન્સમિશન છે એ ઓવરહેડ લાઇન પણ હોઈ શકે અથવા અંડરગ્રાઉન્ડ કેબલની મારફતે પણ એ ટ્રાન્સમિશન છે એ પોસિબલ થઈ શકે. બરાબર છે. હવે સેકન્ડરી ટ્રાન્સમિશન લાઇનના છેડે આપણે ડિસ્ટ્રીબ્યુશન સબસ્ટેશન રાખેલું છે. આ ડિસ્ટ્રીબ્યુશન સબસ્ટેશનમાં છે એ વોલ્ટેજ અગેઇન સ્ટેપ ડાઉન કરવામાં આવે છે. તો અહીંયા તમે જોઈ શકો છો સૌથી પહેલાં આપણે 220 માંથી 66 kV સ્ટેપ ડાઉન કર્યું. હવે આગળ આપણે શું કર્યું? 66 kV અથવા 132 kV માંથી અહીંયા 66 છે તો અહીંયા પણ 66 હશે, અહીંયા 132 હશે તો અહીંયા પણ 132 હશે. ઓકે, અહીંયા મારી ભૂલ છે, અહીંયા 66 આવશે. તો શું કરશું આપણે? એ 66 kV ને 11 kVમાં આપણે સ્ટેપ ડાઉન કરીશું યુઝિંગ સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર. બરાબર છે. તો આ આપણે 11 kV. તો આ થઈ ગયું તમારું સેકન્ડરી ટ્રાન્સમિશન સિસ્ટમ. બરાબર છે. તો ટ્રાન્સમિશન સિસ્ટમમાં આવશે પ્રાઇમરી અને સેકન્ડરી. તો આનું આપણે ડિસ્કશન કરશું આ ચેપ્ટરમાં. પણ હજી આ સપ્લાય સિસ્ટમની વાત કરીએ તો હવે આપણે આવશે સૌથી પહેલાં જોયું જનરેટિંગ સ્ટેશન, પછી આવી ગયું આપણું ટ્રાન્સમિશન. હવે શું આવશે? ડિસ્ટ્રીબ્યુશન. તો સૌથી પહેલાં જોઈએ પ્રાઇમરી ડિસ્ટ્રીબ્યુશન. એને આપણે HT ડિસ્ટ્રીબ્યુશન પણ કહી શકીએ. HT એટલે શું થશે? હાઈ ટેન્શન ડિસ્ટ્રીબ્યુશન. બરાબર છે. હાઈ ટેન્શન એનો મતલબ તમારે ત્યાં જે ડિસ્ટ્રીબ્યુશનના વોલ્ટેજ હશે એ સેકન્ડરી હમણાં ડિસ્ટ્રીબ્યુશન જોઈશું એના કરતાં કેવા હશે? વધારે હશે. તો હવે ડિસ્ટ્રીબ્યુશન સબસ્ટેશનમાં છે આપણે શું કરીએ છીએ? તો કે ભાઈ આપણા 66 kV ને આપણે 11 kV સુધી સ્ટેપ ડાઉન તો કરી નાખ્યા. બરાબર છે. હવે અહીંયા શું કરશું? તો કે ભાઈ આપણા 11 kV વોલ્ટેજ છે એને આપણે 400 વોલ્ટ છે એમાં સ્ટેપ ડાઉન કરીશું. બરાબર છે. તો આ લેવલને કહીશું આપણે પ્રાઇમરી ડિસ્ટ્રીબ્યુશન અથવા HT ડિસ્ટ્રીબ્યુશન. બરાબર છે. હવે આ કનેક્શન HT કનેક્શન કોને આપવામાં આવે છે? કે જે ઇન્ડસ્ટ્રીયલ કસ્ટમર્સ હોય છે. બરાબર છે. તો એને આપણે HT કન્ઝ્યુમર તરીકે કન્સિડર કરશું. બરાબર. અને આપણા જે રેસિડેન્શિયલ બિલ્ડિંગ છે એટલે કે આપણા ઘરમાં જે સપ્લાય આવે છે એને આપણે કહીશું LT ડિસ્ટ્રીબ્યુશન અથવા સેકન્ડરી ડિસ્ટ્રીબ્યુશન. બરાબર. તો અહીંયા તમે જોઈ શકો છો સેકન્ડરી ડિસ્ટ્રીબ્યુશનમાં શું કરવામાં આવે છે? તો તમારા જે 400 વોલ્ટ છે એ તમને ડિસ્ટ્રીબ્યુટ થતા હોય છે. બરાબર છે. અથવા એવું થઈ શકે કે તમારા 11 kV છે એને 430 અને 230માં
આપણે સ્ટેપ ડાઉન કરતા હોય છે, તમારા ઘરની બહાર તમે જોયું હશે તો પોલ માઉન્ટેડ સબસ્ટેશન હશે જેમાં ટ્રાન્સફોર્મર હશે, તો એનું શું થાય છે, તો 11 kV ટ્રાન્સમિશન લાઇન સાથે કનેક્ટેડ હશે એનો પ્રાઇમરી, અને એનો સેકન્ડરી હશે એ 400 વોલ્ટ સાથે કનેક્ટેડ હશે. ઓકે, તો એ સિસ્ટમ તમારી હશે 3 ફેઝ અને એક ન્યુટ્રલ વાયર મારફત કન્ઝ્યુમરને સપ્લાય આપવામાં આવે છે. અને બીજી આપણા જેવા ઘરે છે એ સપ્લાય કયો આવે છે, સિંગલ ફેઝ. ઓકે, સિંગલ ફેઝ સપ્લાય આવે છે. તો એમાં શું હોય છે, એક ફેઝ અને એક ન્યુટ્રલ મારફત આપણને સપ્લાય આપવામાં આવતો હોય છે. બરાબર છે. બાકીના જે ખેતીમાં ઉપયોગ થતો હોય, બરાબર છે, ઘંટીમાં ઉપયોગ થતો હોય તો ત્યાં 3 ફેઝ સપ્લાય આપવામાં આવે છે. તો આ થઈ ગઈ તમારી સપ્લાય સિસ્ટમ, જેમાં રહેશે ફરીથી કહી દઉં, જનરેટિંગ સ્ટેશન, પ્રાઇમરી સેકન્ડરી ટ્રાન્સમિશન એન્ડ પ્રાઇમરી એન્ડ સેકન્ડરી ડિસ્ટ્રીબ્યુશન. હવે આપણે વાત કરીએ કે ટ્રાન્સમિશન સિસ્ટમ, કારણ કે આ ચેપ્ટરમાં આપણે ખાલી ટ્રાન્સમિશન સુધીની જ વાત કરવાના છીએ, ડિસ્ટ્રીબ્યુશન આપણે આગળના ચેપ્ટરમાં જોઈશું. તો સૌથી પહેલાં વાત કરીએ ટ્રાન્સમિશન સિસ્ટમની. તો ટ્રાન્સમિશન સિસ્ટમમાં કયા કયા એવા એલિમેન્ટ્સ છે જેને આપણે ડિસ્કસ કરવાના છીએ, એની ડિઝાઇન કેવી રીતની છે, અને એના ડિઝાઇન ક્રાઇટેરિયા કઈ કઈ ટાઈપના હોવા જોઈએ, એની ડિઝાઇન કરતી વખતે કયા જે પરિબળો છે એનો આપણે ધ્યાન રાખવામાં આવે છે. તો સૌથી પહેલું જોઈએ તો કે સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર, અથવા ટૂંકમાં કહીએ તો કે ટ્રાન્સફોર્મર. બરાબર છે, કારણ કે હમણાં આપણે જોયું સપ્લાય સિસ્ટમમાં કે ઇનિશિયલી આપણે જનરેટિંગ વોલ્ટેજ જે 11 kV છે એને આપણે શું કરીએ છીએ, સ્ટેપ અપ કરીએ છીએ. ઓકે, તો એ સ્ટેપ અપ ટ્રાન્સફોર્મરમાં શું કરવામાં આવે છે, તો અહીંયા તમે જોઈ શકો છો તમારા છે પ્રાઇમરી વાઇન્ડિંગ છે એના વોલ્ટેજ છે, પ્રાઇમરી વાઇન્ડિંગના છે V1, સેકન્ડરી વાઇન્ડિંગના છે V2. તો આપણે શું કરીએ છીએ, સ્ટેપ અપ કરીએ છીએ, V1 કરતાં V2ના વોલ્ટેજ છે એ હાઈ હોવા જોઈએ. તો આ કઈ જગ્યાએ રાખવામાં આવે છે, તો આપણને ખબર છે એ ક્યાં હોય છે, સ્વિચ યાર્ડમાં. બરાબર છે. એનો ઉપયોગ શેના માટે થાય છે, એનો ઉપયોગ થાય છે વોલ્ટેજને સ્ટેપ અપ કરવા માટે. બીજું તો કે સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર. સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર જનરલી ક્યાં હોય છે, તો તમારા ટ્રાન્સમિશન લાઇનના એન્ડ ઉપર હોય છે. હમણાં પણ આપણે જોયું કે ભાઈ પ્રાઇમરી ટ્રાન્સમિશન લાઇન હોય તો એના એન્ડ ઉપર ટ્રાન્સફોર્મર હતું, સેકન્ડરી ટ્રાન્સમિશન લાઇનના એન્ડ ઉપર હતું, તમારા ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમના એન્ડ ઉપર હતું. બરાબર છે. એનો ઉપયોગ શેના માટે થાય છે, એનો ઉપયોગ થાય છે તમારા વોલ્ટેજને સ્ટેપ ડાઉન કરવા માટે. બરાબર છે. તો તમારો સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર અને સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મરની એપ્લિકેશન તમને આવડી ગઈ, અને એનો યુઝ પાવર સિસ્ટમમાં કઈ જગ્યાએ થાય છે એ તમને ખબર પડી ગઈ. બીજું એલિમેન્ટ આપણું છે જે છે લાઇન સપોર્ટ. તો લાઇન સપોર્ટ શું છે, તો આવી રીતના તમે ટ્રાન્સમિશન ટાવર છે એ ગમે તે જગ્યાએ જોયા હશે. બરાબર છે. તો આ ટ્રાન્સમિશન ટાવર છે એ જનરલી સ્ટીલના બનેલા હોય છે, અને એના અલગ અલગ ભાગને આપણે જોઈએ તો આને તમે ક્રોસ આર્મ કહો છો. બરાબર છે. આ છે ટાવરની બોડી, અને ટાવરનો પીક કહેવામાં આવે છે. અહીંયા તમારા ઇન્સ્યુલેટર માઉન્ટ કરવામાં આવે છે, અને તમારા કંડક્ટર છે R, Y અને B એ અહીંથી પસાર થતા હોય છે. અહીંયા તમે જે ટાવર જુઓ છો એ ડબલ સર્કિટ ટાવર છે, કેમ કે અહીંથી એક R ફેસ જશે, અહીંથી Y, અહીંયા B, સેમ અહીંયા પણ R, Y અને B ફેસ છે એ પાસ થશે. ઠીક છે. તો આ થઈ ગયા તમારા ટ્રાન્સમિશન લાઇન સપોર્ટ. બીજા કયા એલિમેન્ટ આવશે, એક તો આવશે ટ્રાન્સમિશન લાઇનમાં ઇન્સ્યુલેટર. તો ઇન્સ્યુલેટરનો યુઝ શેના માટે થાય છે, તો ટ્રાન્સમિશન લાઇનમાં મોટા ભાગે સસ્પેન્શન ટાઈપના ઇન્સ્યુલેટર યુઝ થતા હોય છે, અને બીજા છે એ સ્ટ્રેઇન ટાઈપના ઇન્સ્યુલેટર યુઝ થતા હોય છે. જે કયા મટીરિયલના બનેલા હોય છે, તો એ પોર્સેલિનના બનેલા હોય છે. બરાબર છે. તો એનો ઉપયોગ શેના માટે કરવામાં આવે છે, તો એનો ઉપયોગ થાય છે ટુ મેક ધ ઇન્સ્યુલેશન બિટવીન યોર કંડક્ટર એન્ડ ગ્રાઉન્ડ. તો ગ્રાઉન્ડ અને કંડક્ટર વચ્ચે ઇન્સ્યુલેશન પ્રોવાઈડ કરવા માટે લાઇન ઇન્સ્યુલેટરનો ઉપયોગ થાય છે. હવે એક એલિમેન્ટની વાત કરીએ જે થશે આપણા મેઇન એલિમેન્ટ જે કે કંડક્ટર. ઓકે, તો કયા કયા ટાઈપના કંડક્ટર આપણે યુઝ કરીએ છીએ ટ્રાન્સમિશન લાઇનમાં, તો સૌથી પહેલાં તો આપણે કોપર કંડક્ટર યુઝ કરીએ છીએ, એના પછી આપણે એલ્યુમિનિયમ કંડક્ટર યુઝ કરીએ છીએ, ACSR કંડક્ટર યુઝ કરીએ છીએ, અને ગેલ્વેનાઇઝ્ડ સ્ટીલ. આ 4 ટાઈપના કંડક્ટર આપણે યુઝ કરતા હોઈએ છીએ. બધાની એપ્લિકેશન અલગ અલગ છે. કોપર છે તો એની કન્ડક્ટિવિટી સૌથી વધારે છે. એલ્યુમિનિયમની વાત કરીએ તો એની ટેન્સાઇલ સ્ટ્રેન્થ સૌથી વધારે છે, બટ એની કન્ડક્ટિવિટી છે એ કોપર કરતાં ઓછી છે. બટ કોપર છે એ વધારે કોસ્ટલી છે, એલ્યુમિનિયમની કોસ્ટ ઓછી છે. બરાબર છે. પણ વાત કરીએ ACSR કંડક્ટર, જે મિકેનિકલ સ્ટ્રેન્થ પણ વધારે છે, અને કારણ કે ACSR કંડક્ટર એટલે શું છે, એલ્યુમિનિયમ કંડક્ટર સ્ટીલ રેન્ફોર્સ્ડ. બરાબર છે. જેમાં આ ભાગ સ્ટીલનો હોય છે અને આ ભાગ શેનો હોય છે, એલ્યુમિનિયમનો બનેલો હોય છે. તો આ ટાઈપના કંડક્ટર છે એ હાઈ વોલ્ટેજ ટ્રાન્સમિશન લાઇનમાં યુઝ થતા હોય છે. હાઈ વોલ્ટેજ હોય કે પછી એક્સ્ટ્રા હાઈ વોલ્ટેજ હોય કે પછી અલ્ટ્રા હાઈ વોલ્ટેજમાં ACSR કંડક્ટર છે એ જનરલી યુઝ થતા હોય છે. જ્યારે કંડક્ટરને આપણે ડિટેલમાં જોઈશું ત્યારે કોપર, એલ્યુમિનિયમ, ACSR અને ગેલ્વેનાઇઝ્ડ સ્ટીલને પણ આપણે ડિટેલમાં વાત કરીશું. ઓકે, ગેલ્વેનાઇઝ્ડ સ્ટીલ છે એનો જનરલી યુઝ છે એ અર્થ વાયર માટે થતો હોય છે. ઓકે, નેક્સ્ટ એલિમેન્ટ છે આપણું પ્રોટેક્ટિવ ડિવાઇસ. તો
તો ટ્રાન્સમિશન લાઇનમાં ઘણા બધા ટાઈપના ફોલ્ટ થતા હોય છે. એ ફોલ્ટના પ્રોટેક્શન માટે ઘણા બધા પ્રોટેક્ટિવ ડિવાઇસ છે એનો આપણે ઉપયોગ કરવો પડે છે. બરાબર. ઘણી વખત વરસાદમાં કોઈ ટ્રાન્સમિશન લાઇન છે એ તૂટી જાય, એના પર કોઈ ઝાડવું પડે તો શું થાય, તો તમારો ફોલ્ટ થતો હોય છે. વીજળી પડે ટ્રાન્સમિશન લાઇનમાં તો એમાં લાઇટનિંગ રિલેટેડ ફોલ્ટ થતા હોય છે. તો એ કેસમાં પ્રોટેક્ટિવ ડિવાઇસ છે એ આપણી ટ્રાન્સમિશન સિસ્ટમને છે એ આપણા હેલ્ધી અને જે ફોલ્ટી પાર્ટ છે એને ડિસ્કનેક્ટ કરવા માટે યુઝ થાય છે, એના પ્રોટેક્શન માટે યુઝ થાય છે. તો સૌથી પહેલું છે એ છે સર્કિટ બ્રેકર. ઓકે, બીજું તો કે લાઇટનિંગ અરેસ્ટર, અને ત્રીજું તો કે ગ્રાઉન્ડ વાયર્સ, અને ઘણા બધા બીજા ઇક્વિપમેન્ટ છે. રિલેઝ આપણે યુઝ કરતા હોઈએ છીએ, આર્કિંગ હોર્ન્સ યુઝ કરતા હોઈએ છીએ, બટ આ પ્રોટેક્ટિંગ ડિવાઇસ છે આપણે ટ્રાન્સમિશન સિસ્ટમમાં યુઝ કરીએ છીએ. અને લાસ્ટ કે જે એલિમેન્ટ આપણે યુઝ કરીએ તે છે વોલ્ટેજ રેગ્યુલેટર. ઓકે, તો વોલ્ટેજ રેગ્યુલેટરનો યુઝ શું છે, તો એ જનરલી આપણા વોલ્ટેજ રેગ્યુલેશનને ઇમ્પ્રૂવ કરવા માટે અને પાવર ફેક્ટર ઇમ્પ્રૂવ કરવા માટે થાય છે. હવે વોલ્ટેજ રેગ્યુલેશન અને પાવર ફેક્ટર શું છે, તો ટૂંકમાં કહું તો વોલ્ટેજ રેગ્યુલેશન એટલે તમારા રિસીવિંગ એન્ડ સાઇડના વોલ્ટેજ અને સેન્ડિંગ એન્ડ સાઇડના વોલ્ટેજ વચ્ચેનો ડિફરન્સ કેટલો છે. બરાબર છે. તો તમે રિસીવિંગ એન્ડ સાઇડના વોલ્ટેજ તમારા કેટલા હોવા જોઈએ, તો કે સેન્ડિંગ એન્ડ સાઇડના જેટલા વોલ્ટેજ આપતા હોય એટલા જ હોવા જોઈએ ને, પણ જનરલી એ હોતું નથી. કેમ, તો કે તમારા ટ્રાન્સમિશન લાઇનમાં વોલ્ટેજ ડ્રોપ થતો હોય છે એના કારણે. બરાબર છે. તો એ વોલ્ટેજ ડ્રોપને કમ્પેન્સેટ કરવા માટે આપણે વોલ્ટેજ રેગ્યુલેટર અથવા સિન્ક્રોનસ આપણે કન્ડેન્સર છે એનો ઉપયોગ કરતા હોઈએ છીએ, જેથી વોલ્ટેજ રેગ્યુલેશન આપણે ઇમ્પ્રૂવ કરી શકીએ. તો જનરલી તમારું વોલ્ટેજ રેગ્યુલેશનની વેલ્યુ છે એ મિનિમમ હોવી જોઈએ. બરાબર. એફિશિયન્સીની વેલ્યુ મેક્સિમમ હોવી જોઈએ. અને પાવર ફેક્ટર ઇમ્પ્રૂવ કરવા માટે થાય છે, કારણ કે તમારો જો લોડ કનેક્ટેડ છે એ મોટાભાગનો લેગિંગ હશે. ઓકે, બિકોઝ ઇન્ડક્ટિવ કાઇન્ડ ઓફ લોડ વિલ બી ધેર. તો એ કેસમાં તમારો પાવર ફેક્ટર ઇમ્પ્રૂવ કરવા માટે પણ વોલ્ટેજ રેગ્યુલેટરનો ઉપયોગ થાય છે. બરાબર છે. તો આજના લેક્ચરમાં આપણે આટલું જ રાખીશું. તો શું વસ્તુ ડિસ્કસ કરી, સૌથી પહેલાં ટ્રાન્સમિશન શું છે, બરાબર છે, સપ્લાય સિસ્ટમ શું છે, સપ્લાય સિસ્ટમમાં જનરેટિંગ સ્ટેશન શું છે, પ્રાઇમરી અને સેકન્ડરી ટ્રાન્સમિશન, પ્રાઇમરી અને સેકન્ડરી ડિસ્ટ્રીબ્યુશન, અને બીજા ઘણા બધા એલિમેન્ટ્સ આપણે ટ્રાન્સમિશન સિસ્ટમમાં ક્યાં ક્યાં યુઝ કરીએ છીએ એના વિશે ડિસ્કશન કર્યું. બરાબર. હવે જ્યારે નેક્સ્ટ લેક્ચરમાં મળશું ત્યારે આપણે ટ્રાન્સમિશન સિસ્ટમનું ક્લાસિફિકેશન જોઈશું. બરાબર. તો આ લેક્ચરમાં કોઈ પણ ડાઉટ હોય તો તમે નીચે કમેન્ટ સેક્શનમાં લખી શકો છો, અથવા મને તમે પર્સનલમાં પણ મેસેજ કરી શકો છો. જો તમને લાગ્યું હોય કે તમને આ વિડીયો છે એ તમારા માટે છે, તો તમે છે એ આ ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો અને વિડીયોને લાઇક બટન દબાવી શકો છો. ઓકે, સો નેક્સ્ટ ટાઈમ મળીએ ક્લાસિફિકેશન ઓફ ટ્રાન્સમિશન લાઇન સાથે. થેન્ક યુ સો મચ.